તો કચ્છમાં 166 ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ. ભુજની મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે જમાવડો થયો. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરાયા. બંને વિસ્તારની હોડકો, રેનાળા, સાડઈ, સોયલા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ. સરહદની અંતિમ ગામ કુરનલી પંચાયત પણ બિનહરીફ બની. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામે ગામ ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે કચ્છના વિવિધ ગ્રામજનોએ ખાસ વાત કરી. ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે દરેક ગામોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છની મોટાભાગની જે ગ્રામ પંચાયતો છે તે બિનહરીફ થઈ ચૂકી છે. ત્યારે અહીંના જે આગેવાન છે તેની સાથે જ વાત કરશું. ખાસ કરીને તમે ક્યાંથી આવો છો અને તમારી ગ્રામ પંચાયત કઈ બિનહરીફ થઈ છે, શું છે? મારું નામ છે મુસાભાઈ છે. અમે હોડકા જૂથ ગ્રામ પંચાયતમાં આવીએ છીએ અને અમારી હોડકો જૂથ ગ્રામ પંચાયત આ વખતે પણ બિનહરીફ થઈ છે અને જ્યારથી પંચાયતી રાજ આવ્યો ત્યારથી કરીને આજ દિવસ સુધી અમારી જૂથ પંચાયત બિનહરીફ જ છે. હજી સુધી ચૂંટણી થઈ નથી. અન્ય ગ્રામ પંચાયતોને શું સંદેશ આપશો બિનહરીફ થવા માટે? અન્ય ગ્રામ પંચાયતોને અમે કહેશું કે જે ગામમાં વિવાદ ન થાય, ગામના વિકાસના કામો વધુ થાય. અત્યારે અમારું ગામ વિકાસ આગળ વધી રહ્યો છે, તો તમે પણ જો બિનહરીફ કરો, પંચાયતમાં ચૂંટણી ન કરો તો ગામનો વિકાસ વધુ થાય. અનેક આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું. ખાસ કરીને અત્યારે ગ્રામ પંચાયત તમે ક્યાંથી આવો છો અને ખાસ કરીને તમારા વિસ્તારમાં કઈ કઈ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ? મારું નામ સલામભાઈ હાલેપત્રા છે અને હું હોડકો ગ્રામ પંચાયત તરફથી આવું છું અને અમે બધા જે અહીંયા આગેવાનો છે બધા હોડકો ગ્રામ પંચાયત થી આવી છે. અમારી ગ્રામ પંચાયત અત્યારે પણ બિનહરીફ થઈ છે અને જ્યારથી પંચાયતી રાજ આવ્યો ત્યારથી અમારી ગ્રામ પંચાયતમાં ક્યારે પણ ચૂંટણી નથી થઈ અને અમે આખા વિસ્તારને બધા લોકોને ઈ જ સંદેશ આપીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એમાં ખરેખર રસાકસી ન હોવી જોઈએ. જે પણ બધા મતદારો હોય, બધા સમાજો હોય, બધા વર્ણન હોય તો બધા એક સાથે મળી અને એકતા કાયમ રહે એના માટે પ્રયાસો કરી અને બિનહરીફ કરવી જોઈએ, તો આખા ગામનો વિકાસ થાય અને એકતા જળવાઈ રહે. તમારી વિસ્તારની કઈ કઈ પંચાયતો અત્યારે બિનહરીફ થઈ છે? મારે અત્યારે જે એક તો અમે હોડકો જૂથ ગ્રામ પંચાયત છે, પછી સાડી જૂથ ગ્રામ પંચાયત છે ને સોયલા જૂથ ગ્રામ પંચાયત છે, પુરન જૂથ ગ્રામ પંચાયત છે, એવી 5 કે 6 જૂથ ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે. આપ શું કહેશો, ખાસ કરીને જયારે માધાપરની જયારે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે લોકોને શું અપીલ કરશો? ગ્રામ પંચાયત રાજનો આ ઉત્સવ સમસ્ત કચ્છની અને અનેક પંચાયતને ઉજવાઈ રહ્યો છે. ત્યારે જે સમરસ થતી હોય એ ખૂબ જ અભિનંદન અને આવકાર્ય છે અને એ લોકો જે ગામ આગેવાનો હોય એ લોકોને અભિનંદન આપો કે ગામનો પારિવારિક, સામાજિક એકતા જળવાઈ રહે અને ભાઈચારો રહે. અને મોટી પંચાયતોમાં સ્વાભાવિક રીતે કે અલગ અલગ સમાજ સમુદાય રહેતો હોય ત્યારે એક મનભેદ થતો હોય, એને કારણે કદાચ સામસામા પ્રતિનિધિ ઉગતા હોય, આગેવાન ઉગતા હોય, ત્યારે ગામ લોકોએ વાદ વિવાદ ન થાય, સારો પ્રતિનિધિ આવે એવો ભાઈચારાની ભાવના રાખી અને સારા પ્રતિનિધિ નજર સમક્ષ એનો ભૂતકાળનું કામ આવનાર સમયમાં કામગીરીને સમજી અને એને જે સારો પ્રતિનિધિ પંચાયતમાં બેસાડવાના જે ગામ લોકો પ્રયત્ન કરે આગેવાનો સાથે રહીને, અને એમાં ખાસ કરીને ગામનો સામાજિક તાણામાણા હોય તો પારિવારિક હોય એવો વાદ વિવાદ ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે 1-2 મહિનાની અંદર ઇલેક્શન પતી જતું હોય પણ 5 વર્ષ સુધી જે સમાજને ભોગવવું પડતું હોય, સમાજના પરિવારને ભોગવવું પડતું હોય એ ન ભોગવવું પડે એવા આગેવાનો પ્રયત્ન કરવા જોઈએ. કચ્છના સ્થાનિક આગેવાનો અને તેઓનું પણ કહેવું છે કે સમરસ ગ્રામ પંચાયત થવાથી ગામનો પણ વિકાસ થાય છે. તેના નિર્દેશ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ. આજે છેલ્લા દિવસે જે ફોર્મ ભરવાનો સમય છે ત્યારે દરેક કચેરીઓની અંદર ખાસ કરીને માધાપર આવતો જે ભુજ પ્રાંત અધિકારીની ઓફિસની અંદર અનેક ગ્રામ પંચાયતો છે એનો માહોલ અત્યારે જોઈ તો ઉમંગ અને ઉત્સાહ એક દિવાળી જેવો છે. દરેક ટીમ સાથે કોઈ પંચાયત બિનહરીફ થઈ સમરસ, કોઈની અંદર 2 પેનલ, કોઈમાં 3 પેનલ, પણ સૌ સાથે મળી ભાઈચારાની ભાવનાથી આજે ફોર્મ ભરી રહ્યા છે